તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે હોળી પર્વની પરંપરાગત અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરી નગરજનોએ અસત્ય પર સત્યના વિજયને વધાવ્યો હતો। અહીંની વર્ષો જૂની પરંપરા મુજબ નવપરણિત વરરાજાઓ અને નાના બાળકોએ હોળી માતાની પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા હતા। મોટી સંખ્યામાં ઉમટેલા સ્થાનિકોએ હળીમળીને પૂજા અર્ચના કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ હોળિકા માતાના લગભગ મારા જન્મ પહેલા હોળી માતાનું આ પર્વ ઉજવાય છે। થરાદની આ જૂનામાં જૂનું સ્થળ છે જે જ્યાં આગળ વર્ષોથી ગોમ હોળી તરીકે ઓળખાય છે। નવા જન્મેલા બાળકો ને પગે લગાડવા માતા પિતા લઈને આવે છે અને નવા પરણેલા હોય તેમને નવ દંપતી સાથે પગે લાગવા માટે લઈને આવે છે। 4 ફેરા ફરે છે। એક હોળિકામાં મોટો એક કુંભ મૂકે છે, એની અંદર 7 ઘોન ભરીને મૂકે છે અને એની નીચે માટીના 4 ફેફા મૂકે છે, સ્તંભ મૂકે છે અને એ જે 4 માટીના ફેફા મૂકવામાં આવે એનું નામ પાડે શ્રાવણ, ભાદરવો, આસો અને અષાઢ। એની અંદર જે વરસાદના એના ઉપર નક્કી કરવામાં આવે